કે ઇન્સ્ટાગ્રામ પર કાલે આપણે એક વિડીયોઝ પોસ્ટ કર્યો હતો, એક રીલ શેર કરી હતી, જેમાં જે છે આપણે ઇન્સ્ટાગ્રામ પર આપણે પૈસા નથી કમાતા એ ટૉપિક પર આપણે વિડીયોઝ બનાવેલો, અને એ વિડીયોઝ એ જે મારો ફેસબુક ઉપર અપલોડ થઈ ગયો હતો, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર આપણું ફેસબુક અકાઉન્ટ જોઈન્ટ છે, બરાબર. તો જે વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ એ જ વિડીયો ઓટોમેટિક ફેસબુક પર પોસ્ટ થઈ જાય છે. પણ થયું એવું મિત્રો કે ફેસબુક તરફથી 2 કલાક પછી મને એક નોટિફિકેશન મળી કે તમારો જે આ વિડીયો જે છે એ ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના નિયમોનું ઉલ્લંઘન કરે છે, કે એના જે નિયમોને ભંગ કરે છે, બરાબર. તો 2 કલાકમાં જે મારું પેજ છે એ ફેસબુકે ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યું, મતલબ કે ડિલીટ કરી નાખ્યું. એમાં મને અપીલ કરવાનો પણ ઓપ્શન નથી મળ્યો. અને જો કદાચ આ ભૂલ તમે પણ કરતા હોય, અને આ વિડીયોઝના માધ્યમથી એટલું તમને જણાવવા માગું છું કે તમે પણ જો કદાચ આ ટૉપિક પર વિડીયોઝ બનાવો તો આગળથી ધ્યાન રાખજો, કારણ કે કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વિશે તમે જો કદાચ કોઈના નેગેટિવ પોઈન્ટ વિશે તમે વાતો કરશો ને વિડીયોઝ બનાવશો ને તો તમારા પણ પેજની આ હાલત થશે, બરાબર છે. હા, કદાચ મારા ફેસબુક ઉપર 1124 ફોલોવર્સ હતા, બરાબર છે, અને મારો સારા એવા એના વ્યૂઝ પણ આવતા હતા. તો મને આ વાતનો કોઈ અફસોસ નથી કે ભાઈ મારા ફેસબુક પર આટલા ફોલોવર્સ હતા અને મારું સારું પેજ ચાલતું હતું, તો ફેસબુકે ડિલીટ કરી નાખ્યું. મારા ઘણા બધા એવા પેજ છે, બરાબર, 2-3 પેજ છે મારા ફેસબુકે ડિલીટ પણ અગાઉ કરી નાખ્યા છે, જેની અંદર હું સારી એવી કમાણી પણ કરતો હતો. તો તમે પણ આ ટૉપિક કદાચ વિડીયોઝ બનાવો તો આગળથી ધ્યાન રાખજો, કારણ કે તમારી પણ મહેનત જે છે એ આવી રીતે વ્યથા થઈ જશે, બરાબર. અને બીજી વસ્તુ, આપણા ફોલોવર મિત્રોને એ સમસ્યા હતી કે અમારું પેજ જે ફેસબુક છે એકદમ ડિલીટ કરી નાખ્યું છે, અમારું પેજ રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું છે. તો તમે પણ મારી જેમ રિસ્ટાર્ટ કરી શકો છો, બરાબર છે. એમાં કોઈ નિરાશ થવાની જરૂર નથી. તમારે જે છે એક શીખ, એક અનુભવ તમારે કરવો જોઈએ કે આ વસ્તુ કરવાથી આપણને જે છે ફેસબુક તરફથી કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ તરફથી, બરાબર છે, આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો આગળથી આપણે ધ્યાન રાખવાનું. તો આપણને કોઈ અફસોસ નથી કે ભાઈ ફેસબુકે મારું પેજ ડિલીટ કરી નાખ્યું છે, બરાબર. આપણે એક નવું પેજ સ્ટાર્ટ કરીશું અને નવું રિસ્ટાર્ટ કરીશું, કમબેક કરીશું, અને આવા નવા વિડીયો તમને મળતા રહેશે, બરાબર છે. તો ચેનલને લાઇક, શેર અને સપોર્ટ જરૂરથી કરતા રહેજો.